ગાઈસ નમસ્કાર બધાને, જય માતાજી, જય શ્રી રામ। સ્વાગત છે મારું ફરી એક નવા વિડીયોમાં, નવા વ્લોગમાં। મિત્રો જો આજે આપણે કેડીએમ નું માઇક ખરીદી લીધું છે, કારણ કે અવાજમાં પ્રોબ્લેમ આવતો હતો એટલે આપણે વોઇસ ઓવર કરવા માટે પણ આપણે માઇક કામ આવશે। તમને મારો અવાજ કેવો આવશે તે જરૂર કમેન્ટ બોક્સમાં કહી દેજો, કારણ કે મેં તો હજી ટેસ્ટ નથી કર્યો, પણ તમે કમેન્ટ બોક્સમાં કહી દેજો। અને આજે આપણે બતાવવાનું છે આપણી ત્રીજી દુકાન, કારણ કે આજે આપણે આવી ગયા છીએ આવડિયા દુકાનમાં, કારણ કે આજે મારા પપ્પાને જવાનું હતું બહાર, તો એ માટે આવી ગયા છે આપણે આ દુકાનમાં। તો મેં તમને કીધું હતું કે આપણે ત્રીજી દુકાનનો વિડીયો બનાવવાનો છે, જે બાજુમાં હતી એ ઘણા લોકોની કમેન્ટ હતી કે ભાઈ દુકાનમાં શું છે શું છે, તો આપણે આજે દુકાનનો વિડીયો બનાવવાના છે, તો ચાલો જોઈએ દુકાન। મિત્રો તો આપણે ફાઇનલી આપણે ત્રીજી દુકાન દેખાડવાનો સમય આવી ગયો છે, કારણ કે તમને બતાવી હતી કે ત્રીજી દુકાન છે તે તમને બતાવવાની છે। તો ચાલો આપણે ત્રીજી દુકાન તરફ જઈએ। તો ત્રીજી દુકાન કંઈક આવી છે મિત્રો, ચાલો તમને બતાવું। તો ફાઇનલી છે આપણે આ ત્રીજી દુકાન। તો મિત્રો આપણે ફાઇનલી આપણે ત્રીજી દુકાનમાં આવી ગયા છીએ, અને આ છે આપણી ત્રીજી દુકાન, તમે જોઈ શકો છો। અને અહીંયા છે આપણે ગ્લાસ ડોર પણ નાખેલા છે, અને અહીંયા એક આપણે લાઇટિંગની પણ સુવિધા કરેલી છે। અને આ જે આપણે ટેબલ નવું લીધું હતું એ ટેબલ આપણે બનાવેલું છે લાકડાનું, તો આ ટેબલ પણ છે એક, અને આ સોફો લીધેલો છે, જે તમને મેં કીધું હતું કે સરપ્રાઇઝના બ્લોગમાં એક આ સોફો પણ આપણા સરપ્રાઇઝનો એક હિસ્સો હતો। તો આપણે આ 3 અને આ 2 ખુરશી પણ લીધેલી છે, જે પણ, અને એક આ મોટી જબર છત્રી છે, ને એક મોટો જબર બેનર લગાવવામાં આવેલું છે। અને આ હતી આપણી ત્રીજી દુકાન, અને આ છે જીઓની ઓફિસ છે મિત્રો। તો આપણે આ ઓફિસ અને દુકાન હતી, તો આ પણ તમને મેં બતાવી દીધી। તો ચાલો હવે આપણે જઈએ ઘરે, કારણ કે આપણે જવાનું છે ઘરે। ચાલો આપણે જઈએ ઘરે। હેલો મિત્રો, તો ફાઇનલી આપણે એક વસ્તુ બતાવતો તો તમને ભૂલી જ ગયા, કારણ કે આ થેલામાં હતું આપણું લેપટોપ હતું, જે તમને લેપટોપ બતાવતો તો ભૂલી જ ગયો। તો જોઈ લો, આ લેપટોપ છે આપણું, કારણ કે આ લેપટોપ તો તમને બતાવતા ભૂલી જ ગયો છું। તો આપણું આ લેપટોપ છે, ફાઇનલી જોઈ લો અત્યારે રનિંગ જ છે। તો ચાલો મિત્રો, હવે આપણે ફાઇનલી આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે, તો ચાલો આપણે ઘરે જઈએ। તો મિત્રો, તો ફાઇનલી આપણે ઘરે તો પહોંચી ગયા છે, અને હવે આપણે જવાનું છે દૂધ લેવા। અત્યારે વાગી ગયા છે 7:30, અને આપણે જોઈ દઈશું મોડું, તો ચાલો આપણે દૂધ લેવા જઈએ। અને આજે છે શનિવાર, તો જવાનું છે આપણે હનુમાન દાદાએ, તો ચાલો આપણે જઈએ ફટાફટ। હેલો મિત્રો, તો ફાઇનલી આપણે રસ્તે ચડી ગયા છે, તો જઈ રહ્યા છે આપણે દૂધ લેવા। તો ચાલો આપણે ફટાફટ દૂધ લઈ આવીએ મિત્રો, ચાલો। તો મિત્રો ફાઇનલી આપણે હનુમાન દાદાના મંદિરે તો પહોંચી ગયા છે, ને તમે પણ દર્શન કરી લો। કંઈક આવું છે ગાઈસ અમારા ગામનું હનુમાન દાદાનું મંદિર, તમે જોઈ લો, કંઈક આવું છે અમારા ગામનું હનુમાન દાદાનું મંદિર। તો મિત્રો ચાલો જઈએ આપણે ઘરે। મિત્રો તો ફાઇનલી આપણે અહીંયા આપણો વ્લોગને આપણે સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે। અને હા મિત્રો, એક તમને વાત જણાવતા તો રહી જ ગઈ છે, અને હવે મિત્રો આપણે વ્લોગ છે તે ડેલી જે આપણે રૂટીન હતો આપણો, કે એક દિવસે વ્લોગ નાખવાનો, એક દિવસ નહીં, એક દિવસ નાખવાનો, એક દિવસ નહીં, તો એ હવે આપણે બંધ કરીને સિર્ફ આપણે ખાલી માત્ર ને માત્ર આપણે અઠવાડિયામાં 1 થી 2 જ વ્લોગ આપણે નાખીશું। એ વધીને આપણે 2 નાખીશું, અથવા આપણે 1 નાખીશું। રવિવારના દિવસે આપણે ચોક્કસ વ્લોગ જોવા મળશે। રવિવારના દિવસે આપણે 7 વાગે વ્લોગ અપલોડ કરીશું, જેમ કે આજે આ રવિવારે 7 વાગે આપણો વ્લોગ અપલોડ થશે, જેમ આવતા રવિવારે આપણે 7 વાગે કંઈક દિવસ એવું લાગશે તો આપણે 2 વ્લોગ અપલોડ કરીશું। અને બાકી આ ચેનલમાં આપણે એક્ટિવ રહીશું, પણ શોર્ટ વ્લોગથી આપણે એક્ટિવ રહીશું। આપણે હવે મિની વ્લોગ બનાવવાના છે, લોંગ વિડીયો એ માટે નથી બનાવતો, કારણ કે મારે થોડું કામ છે, અને બીજું એક છે કે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટમાં મારે વધારે સમય હવે એક્ટિવ રહેવું પડશે, કારણ કે ઘણા સમયથી એકાઉન્ટ બનાવેલું છે, ચેનલ નહીં પણ એકાઉન્ટ બનાવેલું છે, તો એમાં મેં પબ્લિક ફિગરના વિડીયો નાખવાની શરૂઆત નથી કરી। થોડી ઘણી સ્ક્રિપ્ટ લખેલી છે, પણ એ મને ખાસ લાગતી નથી, તો મેં બીજી સ્ક્રિપ્ટ લખવી જોશે। એ માટે આપણે એમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માટે આપણે થોડું વધારે ધ્યાન દેવું પડશે। અને ઘણા મારા લેક્ચર છે, ઓનલાઈન લેક્ચર છે, ઘણા બધી બાકી છે। અત્યારે 97 લેક્ચર જોવાના બાકી છે, તો 97 લેક્ચર જોવા પડશે, કારણ કે અત્યારે હું લેપટોપ લઈ આવ્યો છું। અને જો મિત્રો, આપણા રૂમનું સેટઅપ છે પણ એ કંઈક આપણે ફેરવી નાખ્યું, જો કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ આપણે વધારે સિરિયસ છીએ, તો માટે આપણે આ એકાઉન્ટમાં આપણે જે હતું એનું સેટઅપ બનાવી લીધું છે મિત્રો। જો અહીંયા આપણે 2 પડદા નાખી દીધા છે, અને ગ્રીન સ્ક્રીન પણ હમણાં આવી જશે થોડાક સમયમાં, તો આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તો અત્યારે આ જ રાખીશું। અને જો મિત્રો, અત્યારે મારા લેક્ચર જ ચાલુ જ છે, અત્યારે મેં શરૂઆત જ કરી છે। મારી પાસે હજી 97 લેક્ચર જોવાનું બાકી, 97માંથી 47 લેક્ચર તો હું આમી નહીં જોઈ, કારણ કે એ મારે ઇંગ્લિશના છે, એટલે ઇંગ્લિશના લેક્ચર હું નહીં જોઈ, બાકી વિષયના જોવા પડશે। તો 97માંથી 47 બાદ કરું તો પણ મારે 50 લેક્ચર જોવા પડશે। તો આજે છે રવિવાર, અત્યારે વાગ્યા છે 4 વાગી ગયા છે, તો 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીમાં કેટલા લેક્ચર જોવાય એ હવે જોઈએ। તો ચાલો મિત્રો, હવે આપણે આ એકાઉન્ટમાં આપણે ડેલી રવિવારે મળીશું મોટા વ્લોગ સાથે। બાકી શોર્ટ વ્લોગ્સ તો આપણા ચાલતા જ રહેશે, એક દિવસે, તો એ તો તમે શોર્ટ વ્લોગ જોતા રહેજો, અને એમાં પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બાકી આપણે રવિવારથી રવિવાર મળતા રહીશું। અને હા, ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટને તમે ફોલો કરી લેજો, કારણ કે ત્યાં પણ આપણે વધારે સમય એક્ટિવ ત્યાં રહેવાના છીએ। જે પબ્લિક ફિગર જ્યાં જેવી બાંભણિયા કરીને એકાઉન્ટ બનાવેલું છે તેને તમે ફોલો કરી લેજો। તો બસ આજના માટે એટલું જ, ફરી મળીશું નવા વિડીયો સુધી, ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી, જય શ્રી રામ।